તો મિત્રો કોઈ કંઈ યાદ રાખવાનું નથી. લવિંગજીને ના મળ્યું ખાતું એના બદલે અમે નિરાશ છે. પાટણ જિલ્લામાં એક ખાતું નથી. લવિંગજી તો નાચતા હતા બહુ, પણ નાચતા હતા પણ તોય એમ ખાતું મળવા લાયક હતું. એટલે પાર્ટીમાં ઉપરથી લોકો નચાવે એ રીતે નાચો તો જ મળે. ના નચાય તો નહીં પણ તોય નહીં ઈ તો મોજમાં આવે તો નાચે એવું છે. પણ પાર્ટીમાં ઉપરથી લોકો નચાવે નાચે તો જ પદ મળે એવું હોય છે. ના એવું ઓકે, એ જરૂરી નથી. તો સેટથી ભક્તિકોણ છે એટલે નાચે ને એવું ઉમંગ ચડે છે એવું. પણ બીજી રીતે સમજાવું છું કે ઉપરવાળા નચાવે એમ જે લોકો નાચે એમને તરત પદ મળે છે એવું થયું ને. લવિંગજી ના મળ્યું. ના મળ્યું. લવિંગજી ભગવાન માટે નાચે છે. હા ભગવાન માટે. એ ઉપરવાળો છે, પણ હું ઉપરવાળાની વાત કરું છું જે રાજનીતિમાં બેઠા હોય છે. એ સાચું. તો એમને ધ્યાન રાખવાની જરૂર જરૂર. લવિંગજી માટે તમે રિક્વેસ્ટ કરો. રિક્વેસ્ટ કરી અમારી નથી મળ્યું તો શું અસર થશે ચૂંટણીમાં ભવિષ્યમાં? ચૂંટણીમાં થોડી અસર તો થશે. કેવી? પાટણ જિલ્લામાં પાટણ જિલ્લામાં એક મંત્રી નથી લીધા એટલે થોડી અસર થાય ને. મંત્રી એક ચાર હવે લવિંગજીનો વારો લીધો હોત તો સારું હતું. બરાબર. લવિંગજી અમારા એમએલએ ભલા માણસ ભોળા માણસ. બિલકુલ.